કરીશું ગાંધીજીના અપમાનની। રાહુલના વખાણમાં ખુદ કોંગ્રેસ નેતા જ ભાન ભૂલી ગયા। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ બફાટ કર્યો। જાહેર મંચથી કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું। રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં ખુદ કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધી અંગે બફાટ કરી દીધો। જો કે પોતાના નિવેદનથી વિવાદ થતા ઇન્દ્રનીલે ચતુરાઈથી ખુલાસો કર્યો। ગાંધીજી અંગે પોતાના જ નિવેદનથી વિવાદ થતા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ પર ઠીકરું ફોડ્યું। પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી। આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણીસીક સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે। હા, પહેલાં તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું। મેં જે કહ્યું હતું એ ગાંધીજીની ચતુરાઈ એને બી શબ્દો હશે પણ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી, એક તો સત્યાગ્રહ, બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા। મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી। મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા। ના ના, એનો એ પર્યાય છે બંને શબ્દો। ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો રાહુલ ગાંધી માતા સોનિયાની સીટ રાયબરેલીથી પોતાની ઉમેદવારી નોંધાવી છે। કોંગ્રેસે તેમના નામની જાહેરાત કર્યા બાદ રાહુલે રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભર્યું। આ સમયે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા તેઓની સાથે હાજર રહ્યા। સાથે જ અશોક ગેહલોત અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા। તો પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે આ મહત્વના સમાચાર। જ્યારે અમેઠીથી કિશોરીલાલ શર્માને મેદાને ઉતારવામાં આવ્યા છે। કિશોરીલાલને સોનિયા ગાંધીના વિશ્વાસુ માનવામાં આવે છે। ભાજપે યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહને રાયબરેલીથી ટિકિટ આપી છે, જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે। તો પીએમ મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર સામે આવ્યા છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર બેઠકને લઈને તેમણે વાર કર્યું છે। મેં પહેલા જ કહ્યું હતું શહેજાદા હારી જશે, હવે રાયબરેલીમાં રસ્તો તેઓ શોધી રહ્યા છે। હું પણ કહું છું, અરે ડરો મત, ભાગો મત। अमेठी से भी इतना डर गए, इतने डर गए, वहां से भागकर अब रायबरेली में खोज रहे हैं रास्ता। ये लोग घूम घूम कर सबको कहते हैं डरो मत। मैं भी आज उन्हें कहता हूं और बड़े जी भर के कहता हूं, अरे डरो मत, भागो मत। गुजरात में हीटवेवनी आगाही है। 5 થી લઈને 7 મે આ દિવસોની અંદર ગુજરાતમાં હીટવેવ જોવા મળશે। 7 મે મતદાનના દિવસે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે। 7મી મે અમદાવાદમાં પારો 43 ડિગ્રીની આસપાસ રહી શકે છે। હવામાન વિભાગની ગરમી અંગે આ મોટી આગાહી સામે આવી છે। કાંઠાના વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે। ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે। 5 થી 7 મે સુધી 4 જિલ્લામાં યલો એલર્ટની આગાહી આપવામાં આવે છે। ચાર જિલ્લામાં યલો એલર્ટની જે આગાહી આપવામાં આવી છે। મતદાનના દિવસે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ રહેશે। તો સાથે જ આપણે મેપના માધ્યમથી પણ બતાવવાનો પ્રયત્ન કરીએ કયા કયા વિસ્તારોમાં યલો એલર્ટની આગાહી છે। આપ જોઈ રહ્યા છો આ 4 જિલ્લા, કચ્છ, ભુજ જોઈ રહ્યા છો, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગર। કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર આ જે તમામ આપ યલો ભાગ જોઈ રહ્યા છો, આ તમામ 4 જિલ્લાઓની અંદર
ભારે ગરમીનો પ્રકોપ જોવા મળશે। હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી। આ 4 જિલ્લા માટે ખાસ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે આ 4 જિલ્લામાં તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે। હીટવેવની આગાહી કરવામાં આવી છે આ 4 જિલ્લાઓ માટે। आने वाले अगले 3 दिन तक नो लार्ज चेंज में जाएगा, लेकिन उसके अगले तो 3 दिन से बाद वाला आगे वाला जो दिन है उसमें तापमान बढ़ने का संभावना है। उसमें टेम्परेचर जो है अहमदाबाद की टेम्परेचर स्पेशली 41 से बढ़ के 43 तक जाने का संभावना है। और सारे गुजरात राज्यों में 7 तारीख को इलेक्शन है, उस दिन भी मतलब तापमान अधिक ज़्यादा रहने का संभावना है। हीट वेव का जो हमारा अभी 3 दिन के बाद ही होएगा, मतलब डे 3 से डे 5 तक हीट वेव का हम अनाउंस किए हैं वो गुजरात रीजन के लिए। एंड जो कोस्टल एरियाज है, कोस्टल एरियाज के लिए सौराष्ट्र कॉज एंड जो साउथ गुजरात रीजन के कोस्टल एरियाज है उसमें भी हॉट एंड ह्यूमिड वेदर की हम संभावनाएं रहेगा। कच्छ डिस्ट्रिक्ट, पोरबंदर, गिर सोमनाथ एंड भावनगर डिस्ट्रिक्ट में दिए। મતદારોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અવનવા નુસ્ખા વિચારી રહ્યા છે અને આ વચ્ચે ભાવનગર લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર નીમુ બાંભણિયા હીરા ઘસતા જોવા મળ્યા। નીમુબેન ચૂંટણીના અંતિમ દિવસોમાં પ્રચારમાં લાગ્યા છે। નીમુબેન દેવુબાગ વિસ્તારમાં હીરાના કારખાનામાં પ્રચાર માટે પહોંચ્યા, ત્યાં રત્ન કલાકાર બહેનોની સાથે હીરા ઘસવા તેઓ બેસી ગયા। તો અરવલ્લીના મેઘરજમાં શોભનાબેન બારૈયાના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું। ભિલોડા અને મેઘરજની 1200થી વધુ મહિલાઓ સંમેલનમાં હાજર રહી। ભીખાજી ઠાકોર અને શોભનાબેન કાર્યક્રમમાં એક સ્ટેજ પર જોવા મળ્યા, ત્યારે ભીખાજી ઠાકોરે કહ્યું કે પાર્ટીનું મહિલા ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયને મારું સમર્થન છે। વધુમાં તેમણે કહ્યું હતું કે વિશ્વમાં પાર્ટીથી મોટું કોઈ નથી। સમીકરણ કંઈક નહીં બેઠું હોય અને મહિલાને આપવાની હશે અને એના બેચ ઉપર 10 દિવસ પછી આપણા સોમનાબેનને ટિકિટ આપી, પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે। આપણે બધા કહીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી। અરવલ્લીમાં ભાજપ દ્વારા પ્રચાર અને પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે અને ત્યારે મેઘરજ ખાતે મહિલા સંમેલનનું આયોજન ખાસ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી। તો સાથે જ મહિલા મોરચાના રમીલાબેન દેસાઈ, મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ભાજપના અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને 33% પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે, આત્મસન્માન વધી રહ્યું છે, એના માટે મહિલાઓ ત્રીજી વાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગે છે। એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે। ખૂબ સરસ, આપ પણ જોઈ શકો છો બહેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે। બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે, ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે।